રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે માણસ ઉપરના વિશ્વાસની. તો તેમાં એક યુવાન જંગલમાં ફરવાનો શોખીન, એ ફરતો ફરતો જંગલમાં દૂર સુધી વહી ગયો, સવારમાં નીકળી ગયેલો. હવે એમાં એણે સિંહની ગર્જના સાંભળી, એટલે એની પાછું વળીને આમ જોયું ને, ત્યાં ઓલપા સિંહ બેઠેલો. એ ઘુરક્યા મારે આ યુવાન તો બી ગયો, એટલે બીન આગળ એક ઊંચું ઝાડ હતું, એ દોડીને ઝાડ ઉપર ચડી ગયો. સિંહ તો આવ્યો ઝાડ પાસે, ઊંચું બહુ હતું એટલે ચડાઈ એમ હતું ને, એટલે સિંહ તો ઊંચું જોઈને નીચે ઊભો રહી ગયા. હવે ઘણી વાર લાગી. એમાં ઝાડની ડાળીએ ડાળીએ થતો થતો એક વાંદરો આવી ગયો. એ માણસ બેઠો હતો ન્યા. માણસ તો એને જોઈને કે ઓ વાંદરો કે તું મારતી ન બીતો, વાંદરાને વાસા ફૂટી. એટલે માણસને એ તો બે પછી વાતો કરવા માંડ્યા. એમાં બપોર પડવા આવ્યો. બપોર પડી એટલે માણસને એ કે મારે બપોરે હોવાની આદત છે, એ કે મને ઊંઘ આવે છે, હું અહીંથી પડી જાય, જોલું આવશે તો. વાંદરો કે મને ઊંઘ આવે છે. તો માણસ કે આપણે વારા કરીએ, પહેલાં એ કે કલાક હું ઝોકું ખાઈ લઉં, પછી કે તમે કલાક ઝોકું ખાઈ લેજો. માણસ તો તમે કરવા મને. એટલે વાંદરો કે કાંઈ વાંધો નહીં. એટલે માણસ ઝોકું ખાધું. પહેલો સિંહ તો નીચે જે ઊભો તો બેસી ગયો. તો સિંહ માણસ કે ઉપરથી જાહે ક્યાં, ગમે તારાથી કે નીચે આવશે ને. એટલે સિંહ તો એની વાટે ને વાટે એમને ત્યાં બેસી ગયો, ઉપર ધ્યાન રાખે. હવે માણસ ઝોકું ખાધું, કલાક થઈ. વાંદરાએ માણસને જગાડ્યો, કે જાગે કલાક થઈ ગઈ. હવે માણસ તો આંખ્યું સોળતો સોળતો જાગ્યો. વાંદરો કે હવે હું હોઈ જાઉં અને તું ધ્યાન રાખજે. માણસ કે કાંઈ વાંધો નહીં. તો વાંદરાએ ઝોકું ખાધું. હવે માણસ ત્યાં સુધીમાં વિચાર કરે કે આવડા મોટા જંગલમાં કેટલા વાંદરા છે, એમાંથી એકાદો એ કે ઓછો થઈ જાય કંઈ વાંધો નહીં. અને જો આને એ કે હું નીચે ધક્કો મારી દઉં તો એ કે સિંહ એના ખોરાકમાં રહે વાંદરાના, ત્યાં એ કે હું નીકળી જાઉં. હવે પાટું માર્યું ને એટલે વાંદરાને તો નીચે ગયો, તરત પાછો ઊંચો આવી ગયો. કારણ એણે પૂંછડાની ઝાડની ડાળીએ આંટી મારેલી હતી, એટલે એ હાવ નીચે ન ગયો. અને માણસને એ મોર આવીને બેસી ગયો. એ કે તમે તમારી જાત ઉપર આવી ગયા ને, કે કારણ એ કે તે તરત વિશ્વાસઘાત કર્યો. મને એ કે તમારી ખબર જ હતી, એટલે જ મેં એ કે પૂંછડાની આંટી મારી દીધી. એ કે જા હવે હું તને કાંઈ કરતો નથી. ત્યાં સુધીમાં સિંહે નીચેથી વહી ગયો હતો, તું જવા દે. એટલે એની તો માણસ જવા તૈયારી કરી, આમ ઉતરવાની. ત્યાં પાસે વાંદરાએ કીધું, એ કે ઊભો રહે, તેવું એ કે માણસની વસ્તીમાં જાશો, ત્યાં જઈને કહેજે કે તમે ચોપડામાં બધે કહો છો કે માણસ વાંદરામાંથી બન્યો છે ને, એ આજથી કાઢી નાખે. એ કે તમે અમારું નામ બદનામ કર્યું છે. નવી વાતો લઈને ફરી મળશું. રાધે.